જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે આવનારા મોહરમના તહેવારને અનુલક્ષી હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ઉપલેટા શહેરના પીઆઈ સિદ્ધાંતન સાહેબની અધ્યક્ષતામાં આવનારા મોહરમના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા અને આવનારા મોહરમના તહેવારને અનુલક્ષીને ચર્ચાઓ કરવામાં આવી, જેમ કે તાજિયાના જુલુસનો રૂટ તેમજ ખાસ કરીને દરબારગઢ વિસ્તારમાંથી સાંજે 6:45 વાગ્યા સુધી સંપૂર્ણ ખાલી કરી આપવું તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવી વગેરે ચર્ચાઓ કરવામાં આવી। આ તકે ઉપલેટા શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા એવું ઉપલેટા મોહરમ તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ શબીર બાપુ બુખારીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા।